નમસ્કાર મિત્રો, પોલીસની ભરતીને લઈ હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી છે. એટલે કે જે ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે એના રિલેટેડ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જે પીએસઆઈ અને એલઆરડીની જે ભરતી યોજાનાર છે એ અંતર્ગત જે ઉમેદવારોને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તેવું ફોર્મ ક્યાં સુધી, એટલે કે એમના ફોર્મ છે એ ક્યારે ભરવાના ચાલુ થશે અને એની છેલ્લી તારીખ છે એ કઈ છે. આ ઉપરાંત એના પછી જે શારીરિક કસોટી યોજાનાર છે એ શારીરિક કસોટી ક્યારે યોજવામાં આવશે એની તારીખો વિશે હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પીએસઆઈ એલઆરડી ભરતીને લઈને મોટા સમાચાર. જાણો અરજી માટે પોર્ટલ ક્યારે ફરીથી ખુલશે. એટલે કે પહેલાં આના માટે જે અરજીઓ છે એકવાર મંગાવવામાં આવી ચૂકી હતી, પરંતુ હવે પોર્ટલ છે એ બીજી વાર છે એને ઓપન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસની અંદર જે 12,500 જેટલી જગ્યાઓ ઉપર પીએસઆઈ અને એલઆરડી એટલે કે કોન્સ્ટેબલની જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર હવે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું છે એ તમે જોઈ શકો છો કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષક ભરતીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન પીએસઆઈ અને લોકરક્ષક ભરતીના ફોર્મ ભરવા માટે પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ સાથે ફોર્મ ભરતી વખતે ડુપ્લિકેશનની સમસ્યા ઊભી ન થાય તે માટે મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. એટલે કે હવે પોર્ટલ છે એ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન, એટલે કે જે ઉમેદવારોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય, ઘણા બધા ઉમેદવારોને 21 વર્ષ નહોતા થતા, ઘણા બધા ઉમેદવારો એવા હતા કે એમનું જે પરિણામ છે એ નહોતું આવ્યું, એવા કોઈ પણ કારણોસર તમારે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. હવે આના પછી આપણે વાત કરી લઈએ શારીરિક કસોટી છે એ ક્યારે યોજવામાં આવશે. એના પહેલાં અહીંયા જે અમુક સમાચાર આપવામાં આવે છે એ તમે જોઈ શકો છો. જે 2021ની તમે જોઈ શકો છો કે 2021 લોકસભામાં ફોર્મ ભરવામાં જો સ્નાતક થઈ ગયા હોય તો તેઓ માત્ર પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. આ ઉમેદવારો ફરીથી લોકરક્ષક ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. એટલે કે જ્યારે તમે અત્યારે જે પરીક્ષા આપી હોય એની અંદર કે તમારા 21 વર્ષ ના થયા હોય તો તમારે બંનેની અંદર જે લોકરક્ષક અને પીએસઆઈ બંનેની અંદર ફોર્મ ભરવાનું બાકી છે અને તમે એ ફોર્મ છે એ ભરી શકો છો. પરંતુ તમે સ્નાતકની પરીક્ષા આપી હોય અને એનું પરિણામ ના આવ્યું હોય એ કારણે તમે પીએસઆઈનું ફોર્મ ના ભરી શક્યા હોય અને તમે કોન્સ્ટેબલનું ફોર્મ ભરી લીધું હોય તો તમારે આ ફોર્મ છે એ ફરીથી ભરવાનું રહેશે નહીં. એટલે કે તમારે માત્ર પીએસઆઈની માટે જ અપ્લાય કરવાનું રહેશે. અત્યારે તમારું સ્નાતકનું રિઝલ્ટ આવી ગયું છે તો લોકરક્ષક માટે તો તમે પહેલાં અપ્લાય કરી દીધેલું જ હશે, એ અહીંયા કહેવા માગે છે. અને પછી તમે જોઈ શકો છો હાલ ચાલી રહેલી પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીને લઈ મહત્વના સમાચાર. ઉમેદવારોને ભરતીમાં અરજી કરવા માટે ફરીથી ખુલશે પોર્ટલ. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે અને ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે. જે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે શારીરિક કસોટી છે એ ક્યારે લેવામાં આવશે, એની એક્ઝેક્ટ ડેટ છે એ તો બહાર પાડવામાં નથી આવી, પરંતુ આ જે શારીરિક કસોટી છે એ ચોમાસા પછી લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓને અરજી કરવાની બાકી રહી ગઈ હોય એમના માટે ફોર્મ ફરીથી ક્યારે ખુલશે એના વિશે અને શારીરિક કસોટી છે એ ક્યારે લેવામાં આવશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.